હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે આપણે સવારમાં ચાલ્યા છે વલસાડ અને ઘરેથી નીકળી આવેલો છે બર્થડે લગી. ઘરેથી ચાલુ નહીં કર્યું કેમ કે રસ્તામાં જે કામ હતું તેથી ત્યાંથી પછી પ્લાન બન્યો છે વલસાડ જવાનો. તો ચાલો હમણાં આપણે જઈએ વલસાડ, જરા કામ છે, કામ બતાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે હાઈવે સુધી પહોંચી ગયા છે. હવે થોડી વારમાં ડાયરેક્ટ વલસાડ પહોંચી જશું અને જે કામ છે તે પતાવી દઈએ. અમને એટલું બધું ટ્રાફિક નથી સવાર એટલે સારું છે. અને આજે ખબર નહીં વાતાવરણ કેવું છે, ફૂલ વરસાદ પડવાનો છે લાગ્યા કરતો છે મને. તો ઘરેથી નીકળ્યો ત્યારે ગામમાં કલવાડા બાજુ થોડો છાંટા પડ્યા કરતા હતા. આ બાજુ કંઈ એટલું બધું લાગતું નથી. વરસાદ પડવાનો છે એવું છે, પણ હવે જોઈએ પડે કે નહીં પડે. તો ફ્રેન્ડ્સ, આપણે વલસાડ પહોંચી ગયા છે. અહીંયા કંઈક પ્રોગ્રામ છે લાગે, ખબર નહીં શું છે. તો ચાલો હવે આપણે કામ પતાવી દઈએ અને પછી પાછા નીકળીએ ઘરે. તો ફ્રેન્ડ્સ, આપણું વલસાડનું કામ ટોટલી પતી ગયું છે બધું અત્યારે. આજે હવે કાલે એ કામ નીકળે કે નીકળે ખબર નથી. અત્યારનું કામ પતી ગયું છે. આપણી બાઇકમાં પેટ્રોલ પણ પતી ગયું છે. તો આપણે અહીંથી હવે પહેલાં ફ્યુલ અપ કરાવી દઈએ ગાડીમાં ને પછી નીકળીએ ઘરે. લાઈન વધારે જ છે કંઈ નહીં, ઓપન કરાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, બાઇકમાં ફ્યુલ અપ થઈ ગયું છે અને હવે આપણે ચાલ્યા છે પાછા ઘરે. ને વરસાદ પણ લાગ્યા કરતો છે, 4:30 આવ્યા પડ્યા કરતા છે વરસાદના પણ. તો ચાલો હવે નીકળીએ આપણે ઘરે. તો ફ્રેન્ડ્સ, વલસાડથી ઘરે આપણે આવી ગયા છીએ ખેતરમાં કામ કરવા માટે. હમણાં લઈ ચાલે છે પાઇપમાં. આટલા થોડુંક પાણી પીવા દીધું હતું, હજુ તો પાણી લીકી જતું આટલે. તો અહીંયા આગળ બધું પીવાઈ ગયેલું છે ને હજી આટલું બાકી છે. તો હવે આપણે અહીંયા પાઇપ ચેન્જ કરી નાખવાનું, ચેન્જ કરવા પડશે. આ પાઇપ આટલેથી હવે આટલે સુધી જશે. ચેન્જ કરી નાખીએ ને પછી પાણી ચાલુ કરી દઈએ. તો ચાલો અત્યારે હજી પાઇપ ચેન્જ કરો પછી તમને બતાવો. ફ્રેન્ડ્સ, પાઇપ ચેન્જ થઈ ગયો છે આપણો ને આપણે મોટર ચાલુ કરી દઈએ અને પાણી મૂકી દઈએ પાછળ. એટલે ખેતર આખું છલકાવવાનું છે પાણી. તો શું કે ખેડાઈ જશે, ખેડવાનું છે એટલે. તો ચાલો અત્યારે હવે જઈને ચાલુ કરી દઈએ પાણી. ફ્રેન્ડ્સ, પાણી ચાલુ કરી દીધું છે મેં. અને અહીંયાથી હવે થોડો છેડાથી વરસાદ ચાલુ થઈ ગયો છે પાછા. જેવું પાણી ચાલુ કર્યું છે તેવું જ એટલે બંધ નથી. હવે જો જૂનમાં વરસાદ આવે આપણે બંધ કરી દઈશું પાછું પાણી. એ જરૂર નહીં પડે આપણે પાણી મૂકવાનું. જોઈ શકો છો પાણી ક્યારું છે. એટલે ઘરે અડધું પીવાઈ ગયેલું છે, અડધું ખેતર બાકી છે એટલે એટલું. ને ઠાઠું છે લીકેજ, એનું કંઈ થતું નથી પણ હવે, કેમ કે પાઇપ પ્લાસ્ટિકવાળો બાંધેલો છે તે જગ્યા પર એટલે. તો ચાલો આ પાણી એને પીવા દે ને એવી રીતે. હવે આપણે પછી કશે જાય કે પ્લાન બને તો તમને બતાવું. ચાલો ફ્રેન્ડ્સ, હમણાં મારી મમ્મીને થઈ ગઈ છે વડાપાવ ખાવાની ઈચ્છા. આપણે હમણાં આપણી બાઇક લઈને ચાલ્યા છે પીઠા 4 સ્ટાફ વડાપાવ લેવા માટે, વડાપાવને ભજીયા. તો ચાલો હમણાં વડાપાવને ભજીયા લઈ આવીએ. આપણે પહેલાં નાસ્તો કરીએ પછી. આપણે છાશ ને ભજીયા ને વડાવું લઈ લીધું છે 4 સ્ટાફ બધી. આપણે પાછા આવેલા છે પાછા ઘરે. એના પછી નાસ્તા કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તા કરવા બેસી ગયેલા છે ને મમ્મી ફોન વાત કરતી છે. ત્યાં આવે એટલે નાસ્તો કરવાનું ચાલુ કરી નાખીએ ને બધું પઢાઈ દે ખાવાનું. તો ગાઈસ, ખેતરમાં પાણી મૂકેલું છે એટલે, અને અમારી ભાષામાં ગામડામાં બગલા એમ કે, તમારે અહીંયા શું કે મને નથી ખબર. પાણી મૂકેલું એટલે બધા જંતુ કેટલા કીયા ઈયળ ચડે છે છું બહાર આવે તે ખાવા માટે લોકો આવી જાય પાણી મૂકે એટલે. અમુક જેટલા ઉડી ગયા છે એમ આવ્યો પછાડી, એટલે અમુક છે અત્યારે અહીંયા. આપણું ઓલમોસ્ટ પાણી મુકાઈ જ ગયું છે બધે. અત્યારે અહીંયા હા જ મૂક્યું છે પાછું એકદમ નજીકમાં, એટલે કે આખું ટાઈ ડાયરેક્ટ પીવાઈ જાય. ના લોકો અહીંયા ફર્યા કરતા છે. તો ફ્રેન્ડ્સ, આપણા આજના દિવસ પૂરો થાય છે અહીંયાથી. તો ચાલો આપણે તમને મળીએ બીજા બ્લોગમાં. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ
કરતા રહેજો. ચાલો.